વિદ્યાર્થી મિત્રો, જેમ કેન્દ્રની અંદર બે વિભાગ છે સંસદ ભવનમાં, એક લોકસભા ગૃહ અને બીજું રાજ્યસભા ગૃહ, તો એ જ રીતે ઘણી રાજ્યની અંદર આપણા ભારતના ઘણા એવા રાજ્યો છે કે જેની અંદર પણ સરકારને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. એમાંનો પહેલો વિભાગ એટલે વિધાન પરિષદ. તો ચાલો આ વિધાન પરિષદ વિશે માહિતી મેળવીએ. રાજ્ય સરકારના મુખ્ય અંગોની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો એમાં પણ મુખ્ય અંગો 3 જ છે. જેમ આપણે કેન્દ્ર સરકારના 3 અંગો જોયા, તો એ જ રીતે રાજ્ય સરકારના પણ મુખ્ય 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. રાજ્યની ધારાસભામાં વિદ્યાર્થી મિત્રો જે ઉપલું ગ્રહ હોય છે, આ ઉપલા ગ્રહને વિધાન પરિષદ કહેવાય છે. જેમ કેન્દ્ર સરકારની અંદર જે કેન્દ્રની અંદર જે સંસદ ભવન છે એના ઉપલા ગૃહને આપણે રાજ્યસભા કહીએ છીએ અને નીચલા ગૃહને લોકસભા કહીએ છીએ. તો એ જ રીતે રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને વિધાન પરિષદ કહેવામાં આવે છે. જે આ ઇમેજની અંદર આ તો આપણું ગુજરાતની વિધાનસભા છે. આપણા ગુજરાતમાં વિદ્યાર્થી મિત્રો વિધાન પરિષદ નથી. ભારતના થોડાક જ એવા રાજ્યો છે કે જેની અંદર વિધાન પરિષદ જોવા મળે છે. બાકી મોટા ભાગના રાજ્યોની અંદર ફક્ત વિધાનસભા જ છે. આપણા ગુજરાતની અંદર પણ વિદ્યાર્થી મિત્રો ફક્ત વિધાનસભા છે, વિધાન પરિષદ નથી, એની રચના નથી થયેલી. વિદ્યાર્થી મિત્રો, ભારતના દરેક રાજ્યને ધારાસભા છે. જેમ કે બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટકા, તેલંગાણા, આંધ્રપ્રદેશ, આ રાજ્યોની અંદર વિદ્યાર્થી મિત્રો વિધાન પરિષદ છે. ફક્ત કેટલા છે? તો કે 6 રાજ્યો એવા છે કે જેની અંદર વિધાન પરિષદ છે. ગુજરાતની ધારાસભામાં વિધાન પરિષદ નથી. મેં હમણાં જ આપને કહ્યું કે ગુજરાતમાં આપણે વિધાન પરિષદ નથી. આમ તો ભારતના ઘણા ખરા રાજ્યોની અંદર આ 6 રાજ્યો સિવાય બધા જ રાજ્યોની અંદર ફક્ત ધારાસભા જ છે, વિધાન પરિષદ નથી. અહીં આપણે ગુજરાતનું જે વિધાનસભા છે કે જેનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે એ આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો વિધાન પરિષદના સભ્યોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, નોંધાયેલા સ્નાતકો, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોના જે મતદાર મંડળો હોય એ ચૂંટી કાઢે છે. એટલે કે વિધાનસભાની જ્યારે ચૂંટણી થાય ત્યારે તો આમ તો રાજ્યના જેટલા પણ નાગરિકો ભાગ લેતા હોય છે, પણ વિધાન પરિષદના જે સભ્યો હોય એની અંદર કોણ ચૂંટણી મંડળમાં ધ્યાન આપે છે? તો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે, નોંધાયેલા સ્નાતકો હોય, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના જે શિક્ષકો હોય એના મતદાર મંડળો હોય એ ચૂંટી કાઢે છે. અને વિધાન પરિષદના વિદ્યાર્થી મિત્રો સભ્ય બનવા માટે લાયકાત શું હોવી જોઈએ? તો કે એ ઉમેદવારની ઉંમર 30 વર્ષ કે તેથી વધુ વયના હોવા જોઈએ અને ભારતીય નાગરિક હોવા જોઈએ, તો જ એ વિધાન પરિષદના સભ્ય બનવા માટે લાયક ગણાય છે. અને વિધાન પરિષદ વિદ્યાર્થી મિત્રો એક કાયમી ગૃહ છે. જેમ કેન્દ્રની અંદર વિદ્યાર્થી મિત્રો રાજ્યસભા કાયમી ગૃહ છે, એને ક્યારે આપણે વિખેરી નથી શકતા, તો એ જ રીતે વિધાન પરિષદ પણ કાયમી ગૃહ છે. આમ તો જો વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવું સહેલું બને, જો તમે કેન્દ્ર સરકારનું રાજ્યસભા ગૃહ અને રાજ્ય સરકારની વિધાન પરિષદ આ બંનેની તુલના કરો તો બંનેમાં લાયકાતથી માંડીને ઘણા બધી સામ્યતા જોવા મળે છે. એટલે વિધાન પરિષદ તમને ઇઝીલી યાદ રહી જશે. આ ઇમેજની અંદર જે આપણે વિધાન પરિષદની વાત કરીએ છીએ એ જોઈ શકે છે કે જે કાયમી ગૃહ છે. વિદ્યાર્થી મિત્રો, વિધાન પરિષદનો દરેક સભ્ય છે એ 6 વર્ષની મુદત માટે ચૂંટાઈને આવે છે. અને વિધાન પરિષદના સભ્યો છે, હવે એ કાયમી ગૃહ છે એટલે એનું વિસર્જન તો થાય નહીં, તો એના સભ્યો છે એ નિવૃત્ત કઈ રીતે થાય? તો કે વિધાન પરિષદના 1/3 સભ્યો છે એ દર 2જા વર્ષે નિવૃત્ત થાય છે અને જેટલા નિવૃત્ત થાય એની ફરીથી ચૂંટણી કરવામાં આવતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, વિધાન પરિષદ રાખવી કે નહીં એ રાજ્ય સરકાર નક્કી કરે છે, કેન્દ્ર સરકાર નહીં. જે તે રાજ્યની સરકાર છે એ નક્કી કરે છે કે ભાઈ આપણે વિધાન પરિષદ રાખવી છે કે નથી રાખવી. એ માટે જ આપણા ભારતની અંદર બહુ થોડા રાજ્યોની અંદર જ વિધાન પરિષદ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, મેં હમણાં જ કીધું આપણા ગુજરાતની અંદર વિધાન પરિષદ નથી.
આ ઇમેજની અંદર જે આપણે વિધાન પરિષદની વાત કરીએ જ કે જે મહારાષ્ટ્ર છે, ઉત્તર પ્રદેશ છે, આંધ્રપ્રદેશ છે, એવા થોડાક જ રાજ્યની અંદર જોવા મળે છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ.